હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. મસ્ત મજાનો વ્લોગ લઈને આવી ગયો ભાઈ. બપોરે નહીં થઈ, સવારે નહીં થઈ, વચ્ચે કઈ છે લગભગ બપોર જ થઈ ગયા. હાલો સમજો, મારો હારો વરસાદી ખદડો સમજો આવી ગયો રાતે. બોલો, કાલે વ્લોગ એડિટ કર્યો, અપલોડ કર્યો ને પછી વરસાદ ચાલુ થયો. અમારીમાં ચેમનું એડ કરું એટલે મેં બ્લોગ બનાવ્યો જ નહીં. બીજો સ્ટાર્ટ ના કર્યો, બીજો ડાયરેક્ટ અત્યારે બપોરે ચાલુ કરી દીધો. ભાઈ અત્યારે ઝરમરિયા સાંટા આવે, બહુ બધા સાંટા નથી આવતા. બાકી જો આપડા બાઇક ને તો ફૂલ એકદમ મૂકી દીધું હોય આ ઝાડવા હેઠે, સાંટા પડ્યા છે બરોબર. મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અને ભાઈ જો ઠંડુ વાતાવરણ તો થયું જ છે, પણ હંગાત ગામમાં ગારો થઈ ગયો છે બરોબર. શું કરવું, મસ્ત સારું વાતાવરણ થઈ ગયું, કુવાની બહુ મજા આવે હવે તો. અને ગાઈસ જો આજ માઇક વાપર્યો એટલે કઈક અવાજ અલગ આવતો હોય છે. બાકી બીજી વાત એમ કે તમને મારા બ્લોગ કેવા લાગે, સારા લાગે, કંટાળો તો નથી આવતો ને? ભાઈ મસ્ત મસ્ત વસ્તુ લઈને આવવાના. અને ભાઈ વરસાદ પડી ગયો, હવે તો અહીંથી બાવળા જવાનો રસ્તો છે ને ત્યાં પાણી ભરાશે એટલે ફૂલ એડવેન્ચર થશે ભાઈ. બાઇકમાં ઘણા બાઇક બંધ પડી જાય, પણ આપણું બાઇક જંગલી ઘોડો બંધ નથી પડતું હટ. બહાર હજુ તો બાવળા જશું તાર ઘણા એડવેન્ચર કરવા પડશે, કેમ કે પાણીમાંથી નીકળવું પડશે. એ વખતે બંધ થઈ જાય, ઘણી બધી મજા આવશે યાર. તમે બ્લોગ જોતા રહો, મજા આવશે. સ્કીપ ના કરતા એ ગઈ સેકન્ડ એ તમે સ્કીપ કરશો તો તમને બ્લોગ જોવાની મજા નહીં આવે. બસ ફટાફટ 150+ સબસ્ક્રાઈબર કરો એટલે પછી આપણે કેમેરા ક્વોલિટીને ઇમ્પ્રુવ કરી નાખીએ. અને ભાઈ તમને લાગતું હશે કે કેમેરા ક્વોલિટી વાળા તારી બહુ મસ્ત કેમેરા ક્વોલિટી, પણ યાર કેમેરા ક્વોલિટી તો થઈ જાય, પણ એડિટિંગ કરતી વખતે થોડોક પ્રોબ્લેમ આવે. અને જો લાંબા બ્લોગ બનાવવાની મારે ઘણું બધું કાપી નાખવું પડે, અગર બાકી હું લાંબા બ્લોગ બનાવું હવે થોડુંક અઘરું પડે એટલે કહું કેમેરા ક્વોલિટી ઇમ્પ્રુવ થઈ જાય અને સારું સ્ટોરેજ મળી જાય. એટલે ફટાફટ 150+ સબસ્ક્રાઈબર કરાવી નાખો એટલે ફોન ચેન્જ કરી નાખીએ. અને એની કેમેરા ક્વોલિટી તો તમને ખબર જ છે કે કેવી મસ્ત હોય, એટલે ફટાફટ સબસ્ક્રાઇબ નાવ. તો ગાઈસ જો ગામડાની આ મજા, મોર આવી ગયો અમારા ઘર આગળ. બહુ પાયા ના જાય નગર પછી ઉડી જાય. તો જો શ્લોક જોડે આવી ગયો ને ફાઇનલી ન્યૂ એડિટ કરી નાખી. શ્લોક હે કોંગ્રેચ્યુલેશન તને સારું હાલો. અને સામે જો બેટ્સમેન આવે, લે પકડ તો મારે એને શૂટ કરવો પડશે. જો બેટ્સમેન આવ્યો, બેટ્સમેન બંકો શ્યાં બહાર નથી આવું. એવું લાગે હાજી આવીશ, છતાં નથી આવું. અત્યારે ઘરે કામ બરોબર. જો અહીંયા અમારા રસ્તા ગોતવા પડે, નકર ચઈ લપસીને પડી જઈએ ભાઈ. આ ગામડું જો આખો રોડ એડવેન્ચર રોડ હે. આમાંથી પણ અમે રસ્તો કાઢી નાખ્યો. નાઈસ લોક જા यहाँ बहुत लिप्सन है हम दाड़ा मैं कि नाखीस મને એવું લાગ્યું બાબુડા કા સ્ટાइल है. अच्छा जी ऐसा है क्या? તો ફૂલ પર છે ઓળી ગયો ને વરસાદ આવે જાય ધીમે ધીમે તો અહીં ટીપા પડે બરોબર. તમને એમ નહીં દેખાય પણ વરસાદ આવે ખરો, પણ આમાં રમવાનું. હાલો શું થયું સમજો હાર પહેલા આવ્યો વાસ જાય હે. જો તો ફોન કર આ બાજુ. એ મારે નહીં એટલે આ બાજુ ક્યાં જવું છે તમારે સમજો જાય. ભાઈ શું કરશું? હું રમવું હતા એટલે ક્રિકેટ તો કંઈક બીજું નથી રમવા જેવું. આમ તો વરસાદ થોડોક વધારે પડે ને તો રમીએ. બોલ બહુ મજા આવે ક્રિકેટ રમવાની. વરસાદ હાથ પગ ભાંગવા હે શું દડી તો નથી નહીં જો વાસડું આવી રહ્યું એ બાજુ નહીં, પાછળથી જા. જો રા એ બાજુ જવાય એવું જ નથી.
લઈ 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 વાહ શ્લોક વાહ. એ જીવ જઈએ છીએ આપણે સ્ટિંગ ના હું નહીં પીતો સ્ટિંગ તો છપરું પીએ. જઈએ દુકાને તાર મામાને કહી દઉં સ્ટિંગ પીવે. જો ભાઈ અહીં જાપાન ટેકનોલોજી આને આમ વટીને જવું પડે. હાલ જઈએ બસ વાસડાને લેતા લેતા ને મોકલી દીધું આમ જાય તે. અને શું સિગરેટ સ્ટિંગ પીવે હારો છોકરી બને છોકરી. હાલ શ્લોક સ્ટિંગ નથી પીવાની પી લે તું પછી તું આખો છોકરી બની જાય. હાલ લઈ લે તો તું બધા હેમતે હેમતે પીવસ. તાર પપ્પાને ખબર હે તાર મમ્મીને તો લઈ લે હાલ પી લે. દુકાને આવી ગયા છે ગાઈસ. જ્યાં તો જ્યાં નહીં છે હા તો ગાઈસ જો છપરી બની ગયો ભાઈ. કોંગ્રેચ્યુલેશન. આ પણ બહુ કિડનીને અસર કરે હો સ્ટિંગ ના પીવાય કિડનીને બહુ અસર કરે. સાચું કહું જેટલાની તો કિડની જતી રહી. આ પીવાય નહીં બહુ. ઓપરેશન નહોતું આવ્યું ને એને પહેલાં બે બાટલી પી જતો હતો. હવે કંઈ નહીં પીતો. બે બાટલી એટલે એક દીમાં નહીં 2 દીમાં 2 બાટલી. કોંગ્રેચ્યુલેશન ભાઈ છપરી છપરી પ્રો મેક્સ અલ્ટ્રા રજતી. શ્લોક સોડા પીવે અને હું તો પાણી બતાય જેટલું બધું ભરાઈ ગયું જોયું ભાઈ દેખાય જ છે. આમ રાખું ને તો તળાવ લાગે પાછળ તો તળાવની પાછળ ઊભો હોય ને એવું લાગે. જો કેટલું બધું પાણી દેખાય નકરું. બરાબર તો ભાઈ હું તો આવી પીતો નહીં. આવી સસ્તી નહીં પીવાની ઓલી શું કહેવાય હાલત પીવાની સસ્તી નહીં પીવાની. હજુ કહું ને તો આ હાથથી નહીં માને એટલો નહીં પીતો. બાકી યાર આમાં શું ભાઈ તમે મજામાં આવું બ્લોગ નથી લાવો તો ગાઈસ જો નમસ્તેજી બ્લોગમાં આવું બ્લોગ 1 લાખ રૂપિયા મળશે. જવા દે એટલે પણ આમ થયું ને ઓલા આમ હાથકું ભાગી જાય. હવે જો આપણે શાંતિથી અહીં ખાટલા ઉપર બેઠા છીએ. હાર્યો ખાટલો અને હાર્યો શ્લોક. બાકી આજ માટે બસ આટલું જ. મળીએ તમને બીજા નવા બ્લોગમાં. ત્યાં લગી બધાને જય શ્રી રામ.